નમસ્કાર, રીતમ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. ફટાફટ ન્યૂઝ સાથે હું છું પલક. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેરિસમાં એક્શન સમિટ 2025ની સહ-અધ્યક્ષતા કરશે. એઆઈ સામેના પડકાર અને ખતરાઓ મુદ્દે થશે મંથન. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે. સંસદના બજેટ સત્રનો આજે 8મો દિવસ. લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ 2025-26ની ચર્ચા અંગે આપશે જવાબ. રાજ્યસભામાં પણ બજેટ પર ચર્ચા યથાવત રહેશે. આજે સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનું નવું આવકવેરા બિલ રજૂ કરે તેવી શક્યતા. બજેટ સત્રનો પ્રથમ ભાગ 13 ફેબ્રુઆરીના રોજ થશે પૂર્ણ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે બેંગલુરુમાં કર્ણાટક ગ્લોબલ ઇન્વેસ્ટર મીટનું કરશે ઉદ્ઘાટન. દેશ અને તેમજ વિદેશના રોકાણકારો થશે સહભાગી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઇન્ડિયા એનર્જી વીક 2025 થશે શરૂ. 14 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 20 દેશના ઉર્જા મંત્રીઓ ભાગ લેશે. પંજાબ કોંગ્રેસે આપના 30 ધારાસભ્યો અમારા સંપર્કમાં હોવાનો કર્યો દાવો. આપમાં દોડાદોડી. અરવિંદ કેજરીવાલે તમામ ધારાસભ્યોની બોલાવી બેઠક. વિપક્ષ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ માનહાનિ કેસમાં સુલતાનપુર એમપી એમએલએ કોર્ટમાં આજે થશે સુનાવણી. કર્ણાટકની ચૂંટણી દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપર ટિપ્પણી બદલ નોંધાયો હતો કેસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ફ્રાન્સમાં ભવ્ય સ્વાગત કરાયું. રાષ્ટ્રપતિ મેક્રોન સાથે કરી મુલાકાત. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને પણ મળ્યા. પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીએ મહામંડલેશ્વરનું પદ છોડ્યું. 17 દિવસ પહેલા મહાકુંભમાં કિન્નર અખાડાએ પદ આપતા થયો હતો વિવાદ. પ્રયાગરાજ મહાકુંભમાં 13 ફેબ્રુઆરી સુધી વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ. ટ્રાફિક જામને પહોંચી વળવા 52 નવા અધિકારીઓને વ્યવસ્થા સંભાળવા મોકલવામાં આવ્યા. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને આપી ચેતવણી. કહ્યું, શનિવાર બપોર સુધીમાં બધા બંધકોને મુક્ત કરવામાં નહીં આવે તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજ મહાકુંભમાં માઘ પૂર્ણિમાની તૈયારી અંગે સમીક્ષા બેઠક યોજી. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને ફ્રાન્સના વિદેશ મંત્રી જીન નોએલ બેરોટ સાથે મુલાકાત કરી બંને દેશ વચ્ચે મહત્વના મુદ્દા ઉપર કરી ચર્ચા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત. 15 ફેબ્રુઆરીએ વર્ષોથી બંધ કોડીનાર બિલેશ્વર ખાંડ ઉદ્યોગ અને તલાલા શુગર મિલનો પુનઃ પ્રારંભ કરાવશે. દેશના પ્રથમ નાગરિક અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રયાગરાજ મહાકુંભ ખાતે પવિત્ર ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી. વધુ સમાચારો માટે જોતા રહો રીતમ ગુજરાતી. નમસ્કાર.